નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અમદાવાદના જન્મદિવસને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે અમદાવાદના જન્મદિવસની વાત કરતા હોઈએ તો ત્યારે અમદાવાદનો ઇતિહાસ પણ ઘણો મોટો છે. એમ કહેવાય ને, જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને શહેર બસાયા. અને જ્યારે આપણે અમદાવાદની વાત કરતા હોઈએ ત્યારે અમદાવાદની ઘણી બધી એવી બાબતો છે કે જેને આપણે અત્યારે તો ભૂલવી પણ ન જોઈએ. દરેક લોકો એમ કહે છે કે ના, કંઈક અત્યારે તો નવું શું છે અમદાવાદમાં, કેમ અત્યારે તો અમદાવાદનું એટલું મહત્ત્વ છે. અમદાવાદનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે અમદાવાદમાં ઘણી બધી બાબતો છે. માણેક ચોક છે, સીજી રોડ છે. હવે તો પાછું આધુનિક અમદાવાદમાં છે. બે અમદાવાદ છે, એક ઓલ્ડ સિટી અને એક ન્યૂ સિટી. અને બંનેમાં અત્યારે તો જે ચેન્જીસ બધા બહુ અલગ અલગ જોવા મળતા હોય છે ને અલગ અલગ ચેન્જીસમાં પણ અમદાવાદનો ઇતિહાસ શું છે આપણે આજે તે પણ એક જાણવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે અમદાવાદનું અત્યારે તો મહત્ત્વ પણ કેટલું છે તે પણ જાણવાનો એક પ્રયત્ન કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ફાલ્ગુની પુરોહિત, કે જેઓ ઇતિહાસના અધ્યાપક છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ હેરિટેજ કમિટીના પૂર્વ સભ્ય છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ફાલ્ગુનીબેન, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે અમદાવાદની વાત કરતા હોઈએ ત્યારે અમદાવાદનું એક બાજુ જ્યારે સ્થાપના દિવસ હોય ને તેમાં પણ એક જમાનામાં જ્યારે અમદાવાદને અત્યારે તો ભારતનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું. ઘણા બધા વ્યક્તિઓ અમદાવાદને તો જાણે છે પણ અમદાવાદના ઇતિહાસને અત્યારે તો જાણતા નથી. આપ ઇતિહાસને લઈને પણ સૌથી પહેલા તો શું કહેશો? નમસ્કાર યજ્ઞભાઈ, હું સૌથી પહેલા તો આપણા તમામ શ્રોતાઓને અમદાવાદની આ 615મી વર્ષગાંઠના અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. આ 615મી વર્ષગાંઠ, કારણ કે 1411માં એની સ્થાપના દિવસ આપણે મોટે ભાગે ઇતિહાસવિદો માની રહ્યા છે, ત્યારે આ લગભગ 6 સદીના ઇતિહાસમાં એવી કઈ બાબતો, એવી કઈ કેવા મૂલ્યો, એવું કયું પ્રજાજીવન, એવા કયા વ્યક્તિત્વો હતા અમદાવાદના ઇતિહાસમાં જેને આજે પણ આપણે યાદ કરીએ અને આજે પણ પ્રસ્તુત છે. કારણ કે ઇતિહાસ એટલે હવે માત્ર રાજા મહારાજાઓનો ઇતિહાસ નથી, રાણીઓ, યુદ્ધો, મહેલો, કિલ્લાઓ એનું નામ ઇતિહાસ નથી. ઇતિહાસ એટલે પ્રજાઓનો ઇતિહાસ. ઇતિહાસ એટલે એના સંતો, એના સાહિત્યકારો, એના પ્રજા જીવનને ઘડનારા, એના ધાર્મિક મૂલ્યો, કઈ રીતે લોકો જીવતા હતા, એના પ્રજા જીવનના વહેણ કેવા હતા, એના મૂલ્યો કેવા હતા, એ સાચો ઇતિહાસ છે. તો અમદાવાદના ઇતિહાસને આ રીતે જોઈએ તો મને કોઈ પૂછે કે ભાઈ અમદાવાદની ઓળખ તરીકે, જેમ એક વ્યક્તિની ઓળખ હોય એમ એક શહેરની પણ ઓળખ હોય છે, તો મને કોઈ પૂછે કે તમે અમદાવાદના આ શહેરના ઇતિહાસમાંથી શું શીખવા માંગો અથવા તો એની કઈ ઓળખને સૌથી વધારે મહત્વ આપશો, તો હું કહીશ કે અમદાવાદની પોળો. અમદાવાદની પોળો એ અમદાવાદના ઇતિહાસનું અભિન્ન અંગ છે. આમ તો અડધો કલાકના આપણા સમયની અંદર ઇતિહાસની અનેક બાબતો હોય, એના શાસકો, એના આગળ પડતા આગેવાનો, એના મિલ માલિકો, એના ઉદ્યોગપતિઓ, એનું સ્થાપત્ય, એવા અનેક બાબતોથી, દ્રષ્ટિકોણથી આપણે આ નગરની ઇતિહાસની ચર્ચા કરી શકીએ. પણ હું એની મહત્વની બાબત કહું, જો મને પૂછવામાં આવે, તો એ છે અમદાવાદની પોળો. યજ્ઞભાઈ, તમને ખબર હશે કે આજે ભલે અમદાવાદની પોળોનો એ સુવર્ણકાળ જે હતો એ રહ્યો નથી અને માત્ર અતીતના પાના પૂરતો મર્યાદિત બન્યો છે, પણ અમદાવાદની પોળો એ માત્ર સ્થાપત્યની દ્રષ્ટિએ નહીં, પણ એના જે લોકો હતા, એના રહેવાસીઓ જે રીતે રહેતા હતા અને એમના જે મૂલ્યો હતા, એ આજે પણ પ્રસ્તુત છે. પરદેશના લોકો એ એક કમ્યુનિટી લિવિંગ એવો એક શબ્દ વાપરે છે કે ભાઈ કમ્યુનિટી લિવિંગ થવું જોઈએ, કારણ કે એ તો વ્યક્તિવાદી સમાજ ધીમે ધીમે બનવા માંડેલો અને બધા પોતપોતાના ઘરોમાં જ રહે, એને બદલે હવે એ લોકો કમ્યુનિટી લિવિંગ ઉપર ભાર મૂકતા થયા છે. અહીંયા ભારતમાંથી કે ક્યાંયથી તમારે પરદેશમાં ભણવા જવું હોય તો વિદ્યાર્થીને એને કમ્યુનિટી સર્વિસ કેટલી કરી છે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે ને એના બાયોડેટામાં એનું મહત્વ આંકવામાં આવે છે. એ વાત અમદાવાદ શહેરના ઇતિહાસમાં સહજ રીતે વણાયેલી હતી. પોળોનો ઇતિહાસ અને પોળોનું રહેવાનું એ કમ્યુનિટી લિવિંગ હતું, જ્યાં લોકો એકબીજાની સાથે હળી મળીને રહેતા હતા, ઉત્સવ ઉજવતા હતા. બહેનો હોય, દિવાળીનો તહેવાર હોય,
તો મઠિયા સુવાળી ફાફડા કરવાનો હોય, બધા હળીમળીને એક સાથે કરે. આજે આનો વારો છે તો કાલે બીજા કોઈકનો વારો છે. એ જ રીતે સુકવણી કરવાની હોય તો આજે એક બેન કાતરી બનાવે, એક જણ સારવડા કરે, તો બધી પોળની બહેનો સાથે રહીને એને વણવા જાય, એને મદદ કરવા માટે જાય. કોઈકને ઘેર લગ્નનો પ્રસંગ હોય, મૃત્યુનો પ્રસંગ હોય, સારા માઠા પ્રસંગે બધા જ સાથે મળીને કરતા હતા. વત્તા પોળની રચના એ પ્રકારે કરવામાં આવતી હતી. એ સમયના સંજોગો અને સમયના ધ્યાનમાં રાખી અને સલામતીની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, કે જેમાં પોળનું મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દો એટલે અંદર રહેલી વ્યક્તિઓ સલામત રહે. એક પોળમાંથી બિલકુલ. બીજી પોળમાં જવાય, બીજી પોળમાંથી ત્રીજી પોળમાં જવાય. એ પણ બહુ અનન્ય રચના હતી. તો પોળો છે ને એ અમદાવાદના ઇતિહાસનું બહુ અદ્ભુત, અનન્ય અને બહુ મહત્વની લાક્ષણિકતા છે, જેમાં જીવનારા લોકો આજે પણ મોટાભાગના પોળોમાં રહેનારા લોકો એ નદી પારના વિસ્તારોમાં, સોસાયટીઓમાં વસ્યા છે, પણ આજે પણ એ પોતાના પોળના જીવનને યાદ કરે છે અને કહે છે કે અમે અમારી પોળના જીવન, અને વારે તહેવારે ઘણા તો જાય છે પણ ખરા હવે પોળોમાં. હા, હા. ઉત્તરાયણનો તહેવાર હોય તો પોળમાં જવાનું, નવરાત્રી હોય તો પોળમાં જવાનું. આ જે જીવનના મૂલ્યો છે ને, જે પ્રજા જીવનના મૂલ્યો, એ મને લાગે છે કે અમદાવાદની એક અનન્ય ઓળખાણ છે. બિલકુલ બિલકુલ અને સાચી. એટલા જ માટે એમ કહેવાય ને કે જ્યારે પોળનું નામ આપણે દઈએ ને તો ત્યારે એમ લાગે યાર પોળ એના જેવી તો કોઈ લાઈફ નહીં, બધા એમ કહેતા હોય. હું પોતે અત્યારે એટલા માટે હું આટલું કહી રહ્યો છું કારણ કે હું પણ પોતે અમદાવાદની પોળનો જ એક રહેવાસી છું. અત્યારે હાલ પણ મારું પોતાનું પણ હજુ એક અમદાવાદની પોળમાં ઘર છે. એટલા માટે હું પ્રાઉડલી કહી શકું છું કે ના, પોળનું કલ્ચર અત્યારે તો બહુ સારામાં સારું કલ્ચર જે કહેવાતું હોય છે. હેમંતભાઈ, જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ ને ત્યારે અમદાવાદનું એમ કહેવાય ને જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે. 12 જેટલા દરવાજા, 189 જેટલા પંચકોણી જે બુર્જો છે, એ ઘણી બધી બાબતો છે. અને 1960થી 1970 સુધી અમદાવાદ એ ગુજરાતનું પાટનગર પણ રહ્યું છે. એને એક બાજુ માન્ચેસ્ટર પણ જે કહેવાતું હતું. ને જ્યારે આજે અમદાવાદની જ્યારે સ્થાપના દિવસની આપણે વાત કરતા હોઈએ તો પોળની તો વાત અત્યારે ફાલ્ગુનીબેને કરી, પણ તેની સાથે સાથે અમદાવાદની અન્ય કઈ કઈ બાબતો મહત્વની છે, આપ તેને લઈને પણ શું પ્રકાશ પાડશો? યજ્ઞભાઈ, ફાલ્ગુનીબેને ખૂબ સરસ પોળના કલ્ચરની વાત કરી. કદાચ તમે પણ પોળના રહેવાસી, મારું પણ એવું સદભાગ્ય છે કે પણ આજની તારીખમાં પણ એ પોળમાં રહેવાનો સુખદ અવસર, કદાચ આ ઐતિહાસિક આ અનુભવો કદાચ બધાને નથી મળતા. પરંતુ ઈશ્વરની એવી પરિણીતિ છે કે જેના લીધે થઈને મારે તો મારો વ્યવસાય અને સાથે સાથે પોળમાં રહેવાનું સદભાગ્ય મને મારા પરિવાર સાથે સાંપડ્યું છે. અને એનો આનંદ પણ એક વિશેષ છે. પણ તમે કહ્યું એ પ્રમાણે અમદાવાદની સૌથી વધારે સરસ ઓળખાણ અથવા તો અમદાવાદનું રેનેસન્સ જેને કહેવાય ને, પુનઃ જાગૃતિ જે થઈ ને, એ મને એવું લાગે છે કે 1818 પછી કવિ એલેક્ઝાન્ડર ફોર્બ્સ, આપણા અમદાવાદના એલેક્ઝાન્ડર ફોર્બ્સ ગવર્નર અને એમની સાથે કવિ દલપતરામ નું જે સુભગ સમન્વય થયો. અને હકીકતમાં જોવા જાવ ને તો મરાઠા કાળના શાસન દરમિયાન અમદાવાદમાં ઘણી બધી અરાજકતા થઈ. એની સાથે સાથે ઘણા બધા દુષ્કાળ, ઘણી બધી અનેક વિપદાઓનો સામનો અમદાવાદીઓને કરવો પડ્યો. પરંતુ એ પછી અંગ્રેજોનું શાસન આવ્યા પછી આપણને ન ગમે તેવી વાત છે, પણ બ્રિટિશરોના શાસનમાં કાયદો અને વ્યવસ્થા પુનઃ સ્થાપિત થયા. અને એટલે સુધી કે કવિ દલપતરામ એને માટે કાવ્ય લખ્યું કે ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, પર નાતીલા જાતિલાથી સંપ કરી ચાલે સંસાર. દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. એમ એવા વખાણ કવિ દલપતરામે એ વખતની કાયદો અને વ્યવસ્થાના કર્યા. પરંતુ કાયદો વ્યવસ્થાનું સ્થાપન પ્રસ્થાપિત થયું અમદાવાદમાં એની બાબત કરતા એ પછીનો જે આખો એ જે સમય આર્થિક ઉન્નતિ વાળો, 1861માં રાયબહાદુર રણછોડલાલ છોટાલાલે પહેલી ટેક્સટાઇલ મિલની શરૂઆત અમદાવાદમાં કરી. એ પછી જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ અમદાવાદમાં વધ્યો, આખરે અમદાવાદ એ આખા એશિયાનું માન્ચેસ્ટર ગણાતું થયું. જે ઓળખ માન્ચેસ્ટરની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે યુકેમાં હતી, એ ઓળખ અમદાવાદની અહીંયા થઈ. એની સાથે શહેરમાં સમૃદ્ધિ આવી, કારણ કે શહેરમાં અનેક કારીગરો કામ કરતા થયા. એની સાથે અનેક પરિવારો જે બિલકુલ ગરીબીની અવસ્થામાં હતા એમાંથી ઉપર આવીને નિમ્ન મધ્યમ વર્ગની પરિસ્થિતિમાં થયા. એમના પણ બાબુઓ આવ્યા પાછા, એટલે એક પાછો ઉચ્ચ મધ્યમ વર્ગનો આખો એક પરિવાર પ્રસ્થાપિત થયો.
અને ખાસ કરીને જે કોટ વિસ્તાર, જે ખાડિયા વિસ્તાર છે, એ આખા વિસ્તારમાં અનેક ઉદ્યોગપતિઓ, ફિલાન્થ્રોપિસ્ટ, આ જે કોઈ મિલ માલિકો થયા, એ જ મિલ માલિકો દાનવીરો પણ થયા. રાયબહાદુર રણછોડલાલ છોટાલાલ પછી એમના ગ્રાન્ડસન દાખલા તરીકે સર ચિરુભાઈ બેરોટેને યાદ કરો તો 1910 થી 15 ના ગાળામાં એ નગર શેઠે, જેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખે રહ્યા, એમણે 33 લાખ રૂપિયાનું અમદાવાદમાં ફિલાન્થ્રોપિક એક્ટિવિટી માટે દાન કર્યું. આપણી ગુજરાત કોલેજ હોય કે એની સિડનહામ લાઇબ્રેરી હોય કે કિંગ જ્યોર્જ હોલ હોય, 33 એકરની ગુજરાત કોલેજની જમીન હોય, આપણી ગુજરાત વિદ્યાપીઠની જમીન માટે ડાયાભાઈ ઇજતરાય મહેતા નું કુટુંબ, એમણે તો ગુજરાત વિદ્યાપીઠ માટે પોતાનો બંગલો પ્રીતમનગરના ઢાળે, શરૂઆત ગુજરાત વિદ્યાપીઠની એમના પ્રીતમનગરના ઢાળે બંગલાથી થયેલી ગુજરાત વિદ્યાપીઠ. એમણે પણ ગુજરાત વિદ્યાપીઠ અત્યારે જ્યાં છે ત્યાં એમની પોતાની જમીન હતી, એ એમણે પોતાના દાનમાં આપી. અને સર ચિનુભાઈ બેરોટેનું તો એટલું મોટું દાન કે જયારે એમની પ્રતિમાનું ઉદ્ઘાટન, આપણું ભદ્રકાળી માતાનું મંદિર છે એની સામે જ સર ચિનુભાઈ બેરોટેની પ્રતિમા છે, ગાંધીજી એનું ઉદ્ઘાટન જયારે 1933માં કર્યું ત્યારે એમણે એવું કહેલું કે કોઈ પણ દાનવીર કે ઉદ્યોગપતિને સમાજની સેવા કઈ રીતે થઈ શકે, એ દાન માટે જો કોઈની શીખ લેવી હોય તો સર ચિનુભાઈ બેરોટેને એમણે ફોલો કરવા જોઈએ. આટલું મોટું પ્રદાન. અને પછી તો સારાભાઈ ફેમિલીનું પ્રદાન, એ સાથે સાથે મંગલ ગિરધરદાસ ફેમિલીનું પ્રદાન. એટલે એ વખતના જે મહાજન હતા, એ મહાજનોએ આ શહેરને સાચવ્યું છે. કેટલી વખત એવું થયું મરાઠા કાળ દરમિયાન કે આ શહેર ઉપર જયારે એટેક થયા ત્યારે અહીંના નગર શેઠોએ, મગનલાલ વખતચંદના ફેમિલીએ એ વખતે પોતે દાયજો ચૂક્યો હોય અને પછી શહેરના દરેક શહેરવાસીએ નક્કી કર્યું હોય કે આપણે જે કોઈ ટ્રાન્ઝેક્શન કરીશું એનો એક આનો છે એ આ શહેરના આ ફેમિલીને આપીશું. એટલે આવી સરસ મહાજન પરંપરા આપણે ત્યારે, એ મહાજન પરંપરાને ગાંધીજીએ પણ બહુ જ મોકળા મને સ્વીકારી. મજૂર મહાજન સંઘની સ્થાપના એ ઉદ્યોગપતિઓ અને કામદારો વચ્ચેનું એક સામંજસ્ય જળવાય તે માટેની થઈ. એટલે આ ખૂબ સરસ વાતો અમદાવાદમાં. તો આ આખી ફિલાન્થ્રોપિક એક્ટિવિટીની વાત કરીએ ને તો મોગલ કાળમાં, અકબરના વખતમાં અને પછી જહાંગીરના વખતમાં શેઠ શાંતિદાસ ઝવેરી જો મુગલ શાસનને પોતે જો આર્થિક રીતે મદદરૂપ થતા હોય અને નાણાકીય વ્યવહારમાં જ્યારે જ્યારે મુગલ શાસનની જરૂર પડી ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરી ઉભા રહેતા હોય, તો આ શહેરની પેઢી. અને એનાથી પહેલા હું તો કહું, સિદ્ધરાજ જયસિંહ સોલંકીના વખતમાં મહામતે ઉદયન મહેતા, ઉદો જેને કહેતા, એ આ અમદાવાદનું કર્ણાવતી શહેરનું. ઘણી બધી બાબતો છે અમદાવાદની અને અમદાવાદના ઇતિહાસની પણ. તો આપણી 10મી સદીથી યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય ને કે આપણે અમદાવાદના ઇતિહાસની વાત કરીને એટલી અત્યારે તો જે ઓછી છે, અને સાથે જ્યારે ઇતિહાસની વાત કરીને તેમાં પણ ફાલ્ગુનીબેન અત્યારે તો એને હેરિટેજ સિટી તરીકે બિરુદ પણ મળ્યું છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે આપણને સૌને, અમદાવાદમાં રહેનારને અને ગુજરાતના બીજા લોકોને સૌને ગૌરવ થાય કે ભારતનું સૌથી પહેલું યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે જેમાં આપણે રહી રહ્યા છે. જે હેમંતભાઈએ જે વાત કરી ને એમાં એક વાત હું ઉમેરીશ કે આમ કોઈને સહજ રીતે જેને ઇતિહાસનું જ્ઞાન ના હોય, વાંચન ના હોય, એવા કોઈ માણસને આપણે પૂછે કે અમદાવાદીની ઓળખ શું, તો કે અડધી કટિંગ. જે અમદાવાદી એની કરકસર માટે જાણીતો છે, કદાચ હું તો એમ કહીશ કે કંજુસાઈ માટે જાણીતો છે, એ જ અમદાવાદના શ્રેષ્ઠીઓ આટલા મોટા દાન માટે પણ જાણીતા છે. આ યજ્ઞ બહુ જ મોટી વાત છે કે જે નગરના પ્રજાજનો પોતાના માટે પૈસો વાપરતા ખચકાય છે અથવા તો હાથને સંકોચાઈને વાપરે છે, પણ જ્યારે કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે વાપરવાના આવે એ પૈસા, એ પછી સંસ્થાઓની સ્થાપના કરવાની હોય, મહાજનો, પંચો હોય, પાંજરાપોળ અને જીવદયાની સંસ્થાઓ હોય કે પ્રેમાભાઈ જેવા કે બીજા કોઈ જેને ફોર્બ્સ અને દલપતરામની સાથે જેને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના પછી શિક્ષણ માટે દાન કરવાનું હોય, આપણા શેઠાણી હરકુંવર હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, જે પોતાને માટે પૈસા ખર્ચતા અડધી કટિંગની વાત કરે છે, એ માનવ કલ્યાણ માટે છૂટે હાથે પૈસા ખર્ચે છે. આ અમદાવાદ નગરની બહુ અદ્ભુત લાક્ષણિકતા છે અને એના માટે આપણને સૌને ગૌરવ થાય. કરી એ જરા આધુનિક યુગમાં આવી, આગળના યુગમાં આવે. મારે એના પહેલા એક બીજી વાત પણ કહેવી છે. આપણે છે ને અમદાવાદ નગર સાથે ઘણી બધી દંતકથાઓ જોડાઈ છે, જેમાંની એક વાત જે તમે હમણાં જેનાથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી તે કે જે
સસ્સે પે કુત્તાયા વાળી વાત. હવે એક બાજુ આપણે અમદાવાદને અને ગુજરાતના એક નગર તરીકે આપણે એને દાળ ભાત ખાવું અથવા તો થોડો ગભરું તરીકે જોઈએ છે, અને બીજી બાજુ અમદાવાદ નગરનો જે સ્પિરિટ છે એમાં તો સસલું બી કૂતરાની સામે થઈ જાય એવો એ નીડર છે, એ કોઈનાથી ડરતો નથી, ભગાડે છે. આ વાત શું છે? હું એને એક ઇતિહાસના અભ્યાસુ તરીકે એવી રીતે જોઉં છું કે અમદાવાદનો નગરવાસી જરાય ડરપોક નથી, એ નિર્ભય જ છે. તમે શાંતિદાસ ઝવેરીને જુઓ, એનામાં એટલી નિર્ભયતા હતી કે પોતાના બળ ઉપર, હમણાં જેનો ઉલ્લેખ થયો એવા મુગલ બાદશાહોને પણ કહી શકતા હતા. એ ચાંચિયાઓને રોકવા માટે પણ પોતાની ટર્મ્સ ઉપર શાસકો સાથે એ સમાધાનો કરતા હતા, ચર્ચાઓ કરી શકતા હતા. આ એની નિર્ભીકતા હતી, આ એનું સાહસ હતું, આ એની તાકાત હતી. અને આધુનિક યુગમાં જઈએ, જો અમદાવાદના ઇતિહાસની વાત કરીએ તો બે વ્યક્તિત્વો, આપણે એમ કહીએ ને કે સ્વરાજ્યમાં એક ત્રિપુટીએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો. એમ તો ઘણા બધા વ્યક્તિત્વો થઈ ગયા જેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં આહુતિઓ આપી, સમર્પણ કર્યું, પણ જે ત્રિપુટી બહુ જાણીતી છે એ ગાંધી, પટેલ અને નહેરુ, એટલે કે સરદાર વલ્લભભાઈ, મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ નહેરુ. તો એ ત્રિપુટીના બે જણની અમદાવાદ એ કર્મભૂમિ છે, એ આપણે ના ભૂલવું જોઈએ. અમદાવાદના ઇતિહાસનો અને ખાસ કરીને આધુનિક ઇતિહાસનો બહુ જ મહત્વનો ભાગ છે. સરદાર વલ્લભભાઈએ પણ બેરિસ્ટર થયા પછી વકીલાતની અહીંયા શરૂઆત કરીને આ જ શહેરને પસંદ કર્યું અને શરૂઆતની કારકિર્દી પણ અહીંયાથી શરૂ કરી. મહાત્મા ગાંધીજીએ પણ દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, બધે ફર્યા પછી પણ અમદાવાદને જ પોતાની કર્મભૂમિ તરીકે પસંદ કરી હતી. એ પણ આ નગરના ઇતિહાસનો બહુ મહત્વનો અને ગૌરવ લેવા જેવો ઇતિહાસ છે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે આપણે અમદાવાદની વાત કરીએ ને, તો મને આદિલ મંસૂરીજીની એક બાબત બહુ, હું દર વખતે હું કહેતો હોઉં છું આ બાબતને, તો હું અત્યારે ફરી એકવાર રિપીટ પણ કરીશ. દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેક ચોકમાં, બુદ્ધિ પણ છેતરાય છે માણેક ચોકમાં, સપનાઓ નંદવાય છે માણેક ચોકમાં, ને ઉર્મિઓ પણ ગવાય છે માણેક ચોકમાં. પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને રેશમનો સ્પર્શ થાય છે આ માણેક ચોકમાં. ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ, લાખોના સોદા થાય છે માણેક ચોકમાં. જોવા મળ્યા આ શહેરોમાં એવાય લોક જે જીવન વટાવી ખાય છે માણેક ચોકમાં. એ બાજુ જાઓ તો સંભાળજો જરા, સોનું પણ સતત કસાય છે એ માણેક ચોકમાં. નીકળો કશું ખરીદવાને અકસ્માતથી વેચાઈ જાય છે માણેક ચોકમાં. અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે જાહેર સભા ભરાય છે માણેક ચોકમાં. કિલ્લાના કાંગરાઓથી ઉતરે છે જ્યારે સાંજ, રાત્રિ જવાન થાય છે માણેક ચોકમાં. રંગીન પાલવોમાં પવન મહેક પાથરે એ વિસ્તરી છવાય છે માણેક ચોકમાં. ઉઘડે ભલે ને રોજ દુકાનો, નવી નવી કબરો પણ ચણાય છે માણેક ચોકમાં. હેમંતભાઈ, આપણે માણેક ચોકની વાત કરીએ તો માણેક ચોકનો ઇતિહાસમાં બહુ મોટો છે, અને અત્યારે કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ આવતો હોય ને તો છેલ્લે એના માણેક ચોક તો જવું જ પડે, ગમે તેવી સિચ્યુએશન કેમ ના હોય. તો આપ એ ઓલ્ડ સિટી અને ન્યૂ સિટીને પણ આપ કઈ રીતે જુઓ છો અત્યારના સમયમાં? એટલે બહુ સરસ કન્સેપ્ટ માણેક ચોકનો જે કન્સેપ્ટ છે, એક તો માણેકનાથ બાબાની સમાધિ ત્યાં જ છે, માણેક ચોકના બિલકુલ સેન્ટર ઓફ ધી માણેક ચોક. અને માણેક ચોકનો જે કન્સેપ્ટ આપણે ત્યાં દુકાનો આજુબાજુ હોય, વચ્ચે બેસવાનું, એ જ આપણા અર્બન ચોકમાં, અને એ જ આપણા અત્યારની આધુનિક જે ફૂડ કોર્ટ વાળી જે આખી વ્યવસ્થા છે એમાં એ પરિવર્તિત પામ્યો છે. સમયની સાથે બદલાયો છે, પણ જે એનું હાર્દ છે એ માણેક ચોક છે. અને ફાલ્ગુનીબેને જયારે સરદાર વલ્લભભાઈની વાત કરી, મને આનંદ એ વાતનો છે કે સરદારને રાજનીતિના પાઠ આ અમદાવાદે શીખવાડ્યા. 1924 થી 1928 સુધી સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા. અહીંથી એ કોર્પોરેટર થયા દરિયાપુરથી. 3 વખત એ ખાડિયાથી કોર્પોરેટર રહ્યા. અને પોતે એ મ્યુનિસિપાલિટીમાં અહીંયા જે પાઠ ભણ્યા એ પછી દેશના લેવલે આ લોહ પુરુષે આ દેશને સંભાળ્યો. એટલે અમદાવાદનું તો કર્મભૂમિ તરીકે પૂજ્ય બાપુની સાથે અને સરદારશ્રી સાથેનું કેટલું મોટું જોડાણ, અને એના માટે અમદાવાદ, દરેક અમદાવાદીને ગર્વ હોવો જોઈએ કે આપણે એવા બે મહાન સપૂતો આપ્યા છે કે જેણે આ દેશની જે આધુનિક રચના થઈ એમાં સૌથી મહત્વનો ફાળો આપ્યો પંડિત નહેરુ સાથે. એટલે ખરેખર એક ગૌરવવંતો ઇતિહાસ છે.
615 વર્ષનો ભલે આપણે 1411 થી ગણીએ, સુલતાન અહેમદ શાહ એટલે એમ પણ કહે ને કે અમદાવાદની એક ભવ્ય વિરાસત તો છે ને અત્યારે હાલ એક વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે પણ અત્યારે તો વિકસિત થઈ રહ્યું છે, એટલે આમાં બધું જ અત્યારે હાલ તો આવી ગયું. ઇવોલ્વિંગ કેટલું છે યજ્ઞભાઈ, એ જોવાનું છે કે હવે જે 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક આવવાની છે, એને માટે જે ઝડપે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાસેથી પસાર થાવ નારણપુર, આપણી આંખો પહોળી ગઈ, આટલું જાયજેન્ટિક ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન આપણે ત્યાં થઈ શકે. એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ મોટેરા પાસે 1,32,000ની પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં થાય. અટલ ફૂટ ઓવરબ્રિજ કેટલો મનમોહક લાગે છે રાત્રે તમે. એટલે સમયની સાથે અમદાવાદની પ્રગતિ આપણે જયારે જોઈએ છે ને, ત્યારે આમ હૈયું અને આમ હૃદય એક આમ ઠરે આપણું કે ખરેખર અમદાવાદની પ્રગતિ રોકાઈ નથી. એ એટલી બધી વધતી રહી છે કૂદકે ને ભૂસકે કે કદાચ 2030-2036 નું અમદાવાદ આપણને સૌને આંખોને ગમે તેવું. અને ઈશ્વરને તો હું પ્રાર્થના કરું કે જે 80s ને 90s ના દાયકાના જે હજી બીજા 20 વર્ષ જીવે છતાં એવું થાય, કારણ કે આ અમદાવાદ તો જોવું જ રહ્યું 2036 વાળું તો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે જ અત્યારે હાલ તો એમ કહેવાય છે કે જ્યારે અમદાવાદની વાત કરીએ ને માત્ર એમ નથી કે જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને શર બસાયા, પણ એક ભવ્ય વિરાસત પણ અહીંયા છે અને તેની સાથે સાથે એક વૈશ્વિક સ્પોર્ટ્સ હબ પણ હવે તો વિકસી રહ્યું છે. એટલે અમદાવાદમાં અત્યારે તો ઘણી બધી બાબતો છે. ન્યૂ સિટી અને ઓલ્ડ સિટી વચ્ચેનો જે ભેદ પણ અત્યારે જાણવો એ બહુ જરૂરી છે. તેની સાથે હેમંતભાઈ અને ફાલ્ગુનીબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.